સુરતમાં ફરિયાદી શૂન્ય મની લોન્ડરિંગ તથા ફ્રોડના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના ડિજિટલ એરેસ્ટના ગુનામાં આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા છેલ્લા 3 માસમાં અલગ અલગ અનેક ગેંગો પકડવામાં આવી હતી, જેમાં ભારતમાં સૌથી વધુ ગુનાઓ 1800થી વધુ NCCRP પોર્ટલ ઉપર, જેમાં 800-900થી વધુ બેંક એકાઉન્ટો મળેલા હતા અને NCCRP પોર્ટલ ઉપર 1800થી વધુ કમ્પ્લેન રજીસ્ટર થયેલી હતી, જેના ઉપર 300થી વધુ ગુના દાખલ થયેલા હતા। એવી ગેંગ પકડવામાં આવી હતી। ત્યારબાદ ડિજિટલ એરેસ્ટની એક ગેંગ પકડવામાં આવી હતી, જે તાઇવાન સાથે બેસી તાઇવાનથી ઓપરેટ કરતી હતી અને એમાં પણ અંદાજે 100થી વધુ ગુનાઓ રજીસ્ટર થયેલા હતા। અલગ અલગ વધુ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ 3 ગેંગો પકડવામાં આવી છે, જેમાં 10 લોકોને અલગ અલગ જગ્યાએથી અમદાવાદ, સુરતથી ધરપકડ કરવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના અલગ અલગ ગુનાઓ શોધાયેલ છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો સુરતના એક 61 વર્ષના જે રિટાયર્ડ કાકા છે, એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સિમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટ બેંકોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા છે, એવી રીતે ડરાવી અને અંદાજે 15 દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી 1,71,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ, આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। આ લોકોની અલગ અલગ 3થી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે, જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે। આમાં 8 લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે। એક અન્ય કેસમાં વાત કરીએ એમાં યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।